5 ઘડી માટે તમારું રાજ છે એ મને આપો. 5 ઘડી માટે 5 મિનિટ જો કે કલાક જો જે કાંઈ એટલું મને રાજ તમે આપો. આ ગાદી મને સોંપી દો અને તમે રાજથી મુક્ત થઈ જાઓ, આમ નાગરિક બની જાઓ. રાજાએ કીધું જવાબ જોઈએ, મારે જે કરવું પડે એ કરવા તૈયાર છું. એટલે મંત્રીઓને બોલાવે, વફાદાર મંત્રીને, કે ભાઈ 5 ઘડી જ આ સાધુ મહાત્માનું રાજ, પછી આપણે પાછું લઈ લેવાનું. એવું લખાણ લઈ લીધું. સાધુ મહાત્માને ગાદી માથે બેહાડી દીધા. સાધુ મહાત્મા રાજા બની ગયા અને પેલા જે રાજા હતા એ આમ સમાજ બની ગયા, બ્રાહ્મણની પાસે ઉભા રહી ગયા. પછી કીધું હવે જવાબ આપું. રાજન સાંભળો. સૈનિકોને કીધું દોરડા લાવો. બે દોરડા લાવ્યા. આ બેને થાંભલાર બાંધી દો. બેના હાથ પગ થાંભલાર બાંધી દીધા. બિલકુલ. હવે રાજા, કારણ કે હવે તો આમ સમાજ છે એટલે રાજાથી કઈ બોલાય નહીં, કારણ કે આમ નાગરિક હતો. રાજા એ સાધુ મહાત્મા હતા એટલે એના હુકમનું પાલન થાય. સૈનિકોએ પાલન કરવું જ પડે, કારણ કે રાજા બાપુ છે, અત્યારે સાધુ મહાત્મા છે. એટલે કીધું કે ભાઈ હવે હું રાજા છું. હા, તમે બંને પ્રજા છો. આ બ્રાહ્મણ પ્રજા, તમે ક્ષત્રિય પ્રજા છો, પણ પ્રજા છો. હા, હવે હે રાજા, હે બ્રાહ્મણ, આ વડીલ ક્ષત્રિય છે, રાજા હતા, એટલા માટે એના બંધનો તમે ખોલી નાખો, એના દોરડા બધા ખોલી નાખો. બ્રાહ્મણ હચવા મળ્યા. તમે કઈ હું બાપુ આડે ધેલ લેવા મળ્યા? હવે હું ખુદ બંધાયેલું છું, મારા હાથ બાંધી દીધા પગ ને હાથ ને, હવે હું એને કેમ બાંધી ખોલું? હું જ ખુદ બંધાણેલું તો એને મારે કેવી રીતે ખોલવા ભાઈ? તો બાપુ કીધું ભલે ભલે એમ રાખો. રાજા, આ તમારા બ્રાહ્મણ છે, પુરોહિત છે, તમારા સવાલનો જવાબ જોઈએ. આ તમે એના હાથ પગ ખોલ નાખો. સાધુ મહાત્માને કીધું કે બાપજી, હું ખુદ બંધાણેલો છું, મારા હાથમાં દોરડા બાંધ્યા છે, મારા હાથ બંધાણેલા છે, પગ બંધાણેલા છે, આખું શરીર આપે બાંધી દીધું છે, તો હું ખુદ બંધાણેલો છું તો એના દોરડા કેમ છોડું? હું જ બંધાણેલો છું, મારા હાથ જ બાંધી દીધા બે તમે, તો એના હાથ છોડવા જવાનો સવાલ નથી. થાંભલા તમને બાંધી દીધો છે, હું એના બંધન ન ખોલી શકું. તો રાજન, આ સીધો જવાબ છે. એ રાજા, તારા મનમાં કથામાં પ્રલોભન હતું, એનું બંધન હતું, અને બ્રાહ્મણના મનમાં આજીવિકાનું બંધન હતું. એ ખુદ સંસારમાં બંધાયેલો હતો. કામ, ક્રોધ, લોભ આ બધામાં ખુદ બંધાયેલો હોય એ બીજાને ક્યારે આઝાદ કરી જ ન શકે. આ બંનેની પક્ષમાં આમાં શ્રોતા પણ નહીં અને વક્તા પણ નહીં, બંનેની જવાબદારી છે. શ્રોતા બંધન મુક્ત હોય તો જ આઝાદ થાય, વક્તા બંધન મુક્ત હોય તો જ આઝાદ થાય. વક્તા ખુદ મોહ, માયા, કામના, વાસનામાં, ભોગમાં બંધાણેલો હોય તો સમાજને કઈ રીતે આઝાદ કરી શકે? ખુદ ફસાયેલા છે તો બીજાને કાઢવાની વાત જ નથી આવતી. સમાજમાં ધર્મનો પ્રકાશ નથી થતો. એનું કારણ આ છે. દીઠી નથી કદી ભૂખ ને ભૂખ પર બોલે, અનીતિ ભર્યું આખું જીવન નીતિ પર બોલે. પરાઈ નારી દેખી નયન આમ તેમ ડોલે. સભા મધ્ય માથે બ્રહ્મચર્ય માથે બોલે. આના ક્યારેય પ્રકાશ ન થાય. મોટી મોટી વાતો કરે, બ્રહ્મચર્યના પાઠ ગાય, બ્રહ્મચર્યના નાટકો કરે, બ્રહ્મચર્યના દેખાડા કરે, ભીતર તો વાસના હોય. હું બ્રહ્મચારીઓ કરતા સંસારીઓને શ્રેષ્ઠ માનું છું. તમને ખબર છે મારી વિચારધારા રોંગ છે અને હું રોંગ રહેવાનો છું. કોઈ બ્રહ્મચારી હોય એની કરતા સંસારી હારો. હું કામ કે સંસારીને સ્ત્રીના સપના ન આવે, કારણ કે સ્ત્રીથી ધરાઈ રહ્યો હોય. બ્રહ્મચારીને જ સ્ત્રી નથી મળી એટલે એના સપનામાં જ આવે અને એને જ પડદા રાખવા પડે, બાકી આને ન રાખવા પડે. આ તો ધરાઈ રહ્યા હોય, ધરાઈ રહ્યા હોય ઘરથી બધાય. ક્યાં આમાં સપનું આવે? સપનામાં આવે તો અડધી રાત નીંદર ન આવે. સપનામાં કોને આવે? જેને દબાવ્યું છે. સપનામાં કોને આવે? જેને બહિષ્કાર કર્યો છે. સપનામાં કોને આવે? જે રોંગ સાઈડ જાય. એટલા માટે સંસારીઓને બંધન મુક્ત ત્યારે જ કરી શકાય ખુદ બંધન મુક્ત હોય છે. શિવપુરાણની અંતિમ સંહિતાનો ઉપસંહાર તમારા અને મારા ભવિષ્યનું નિર્માણ આટલી ચીજો અપનાવે એ મનુષ્ય બહુ જ પ્રગતિ કરી જાય છે. ખંડ શિવ અને સતીના વિવાહ કર્યા. જાન પરણીને ઘરે ગઈ. દક્ષ રાજાએ વિદાય આપી હરેક રૂપમાં. પરિણામ મહાદેવનો ને સતીનો સંસાર 10,000 વર્ષ ચાલ્યો એવું લખ્યું છે.
એકવાર સતીના હૃદયમાં પ્રશ્ન થયો કે માનવ જીવન શું કામ મળે છે? માનવ જીવનમાં ઈશ્વર પ્રાપ્તિ કેમ થાય? ભગવાન પ્રસન્નચિત્તે બેઠા છે. સતીએ જેને બે હાથ જોડીને કીધું, પ્રભુ મનમાં એક પ્રશ્ન છે. બોલે, પૂછો દેવી. બાજુમાં આસન આપ્યું છે. બોલે, કલયુગમાં હરેક મનુષ્ય ઈશ્વરની પ્રાપ્તિ કેમ કરશે? કારણ કે કલયુગમાં મનુષ્ય ખલ, કામી, ક્રોધી, લોભી, પાપી આવો પામર જીવ બની જાય તો આવો પામર મનુષ્ય ઈશ્વરની પ્રાપ્તિ કેમ કરશે? ત્યારે ભગવાન શંકરે કીધું, દેવી મારા સુધી આવવાના તો 3 માર્ગો છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. પણ આપ કલયુગની વાત કરતા હો તો જ્ઞાન વૃદ્ધ થઈ જશે, વૈરાગ્ય વૃદ્ધ થઈ જાય, ભક્તિ યૌવન હશે. દેવી જેનામાં 9ધા ભક્તિ હશે એ મારા લોક સુધી આવે છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવન, દાસ્ય, અર્ચન, વંદન, સંખ્ય અને આત્મસમર્પણ. આ 9 ભક્તિ. એક તો હૃદયથી મારી કથાને જે નિત્ય સાંભળ્યા કરશે એ પાર્વતી એનું ગમે ત્યાં મૃત્યુ થશે એ મારા લોકને પામશે. ઘણા મને હમણાં જ એકવાર સવાલ આવ્યો હતો, બાપુ તમે એમ કહો છો કથા સાંભળે એને શિવલોક પ્રાપ્ત થાય, એનું મૃત્યુ ન બગડે, તો અમે કથા મંડપમાં ન સાંભળીને અમારે ઘરે મોબાઈલમાં સાંભળી તો થાય? હા. કે અમિત બાપુ અમારે કે ટીવીમાં સાંભળીએ તો ન થાય? થાય. ટીવીમાં નહીં, તમે ગમે ત્યાં મહાદેવની કથા સાંભળતા હો એ કિસ્સો શ્રવણનો તમારા ખાતામાં આવે આવે અને આવે. ભલે ગમે ત્યાં સાંભળતા હો, દુનિયાને કોઈ પણ છેડે, વિદેશની ભૂમિમાં તો કેમ નહીં, ગમે ત્યાં સાંભળતા હો, સત્સંગનો શબ્દ તમારા કાનમાં જાય ને એ તમારા હૃદયમાં એક ઉર્જાને, એક તરંગને જન્મ આપે છે, જેની માથે આપણે ક્યારેય વિચાર નથી કરી શકતા. કોઈ પણ શબ્દ હોય નેગેટિવ સાંભળો ને તો એ તમારા ચિત્તમાં એક રાસાયણિક, કેમ હાવ ટૂંકામ સમજાય દઉં કે પાણી હોય ને એમાં આમ કાંકરો નાખો એટલે વર્તુળ બને. હા, પછી કાંકરો ધોળો નાખો, પીળો નાખો, કાળો નાખો, લોઢાનો નાખો, ગમે ને કાંકરો નાખો એટલે તરંગ થાય. એમ શબ્દ તમારા ચિત્તમાં જાય એટલે તમારા ચિત્તમાં તરંગ થાય. પોઝિટિવ શબ્દ હોય તો પોઝિટિવ તરંગ થાય, નેગેટિવ શબ્દ તો નેગેટિવ તરંગ થાય. એ તમારા ઉપર આધાર. શ્રવણમ, હૃદયથી કથા સાંભળ. 2, મારું નામ ગાયા કરે સતત. એને જ આપણે આગળ આની માથે શ્રવણ, મનન, કીર્તનમાં બહુ વાત કરી. મારે ભરોસે જીવે. સ્મરણમાં બહુ સરસ માર્ગ આપ્યો છે કે વિનામૂલ્ય થાય તો સ્મરણ. અહીંયા જેટલા બહેનો બેઠા છે, તમારા જીવનમાં કોઈ ફરિયાદ હોય ને કે ભાઈ અમારા પતિ બહુ ક્રોધી છે, કારણ કે ઘણા એના પતિ ક્રોધી હોય, ઘણા એના પત્ની ક્રોધી હોય. પણ પત્નીઓને હું કહું કે પતિને બહુ પકડવા નહીં, બહુ દબાવો ને પછી ભડાકો થાય. એક બેન એના ઘરવાળાને હલવા જ ન દે. કાંઈ પણ જાય, ક્યાં છો, શું કરો છો, હાલતા ને ચાલતા કે વિડીયો કોલ કરો. હાલતા ને ચાલ. એમાં એકવાર બાઈ ને 12 ગામ જવાનું થયું. હવે ઘરવાળાને કીધું કે ઘરે રહેજો, આ 2 છોકરા, એક 5 વર્ષનો એક 3 વર્ષનો, એને હાચવજો. અને રેઢા નહીં મૂકતા, ઘર મૂકતા નહીં. હમણાં આવું છું મારા બાપાને ઘરે જઈને 8 દીમાં. બાઈ જતી રહીને 5 વાગે પગલે ફોન કર્યો, ક્યાં છો? કે ઘરમાં. સાચું બોલો? કે હા. જાઓ રહોડામાં. રહોડામાં ગયો. ઉપલું બારણું ખોલો. બારણું ખોલ્યું. શું છે? મિક્સર. મિક્સર હેઠું ઉતારો, હેઠું ઉતારો, શરૂ કરો. હા, ઘરે. બીજે દી સવારમાં 4 વાગે ફોન કર્યો, 5 વાગે. શું કરો છો? ઘરમાં જોઉં ને ગાંડી. રવાડામાં જાઓ. રવાડામાં ગયો. સામે બારણું ખોલો. બારણું ખોલો. મિક્સર ઉતારો, શરૂ કરો. હા, ઘરે છો. એક દી બપોરે 2 વાગે ફોન કર્યો, રવાડામાં જાઓ, મિક્સર ઉતારો, ચાલુ કરો. આવું 6 દી હાલ્યું. ગમે ત્યારે ફોન કરે, રવાડામાં મોકલીને મિક્સર ઉતરાવ. હવે બાઈ ને આવવાનું તો 8 દે, બાઈ આવી ગઈ 7મા દી. એટલે 7મા દિવસે બાઈ બપોરના 2-2:30 વાગે ઘરે પૂગી. એટલે છોકરાને કીધું, તાર બાપા ક્યાં ગયા? ઈ કે તમે ગયા તેદું ના મિક્સર લઈને ગયા. તમે ગયા તેદું ના મિક્સર લઈને ગયા.
એટલે ક્યારેક બહુ દબાવવામાં આવું થાય. અહીંયા જે શબ્દ આપ્યો છે બરાબર ધ્યાન આપશો. જે બહેનો ચાહતી હોય, બહુ બહુ સારો ઈલાજ આપું છું, કોઈ ખર્ચ વગર, કોઈ ખર્ચ વગર. તમારી 5 ફરિયાદ છે. 1 ફરિયાદ કે બાપુ અમારા ઘરમાં બીમારી બહુ રહે છે. 2 અમારા ઘરમાં કલેશ બહુ થાય છે. 3 છોકરા બહુ ક્રોધી છે, હકણા નથી હાલતા. 4 એના બાપા ધારામ નથી. 5 ઘરના કોઈ હરખા કામ નથી થતા. આ 5 ફરિયાદ છે. 5 ફરિયાદનું સમાધાન આપું છું. 1 કલાક સવારમાં જયારે રસોઈ બનાવો છો, બપોરે 1 કલાક રસોઈ બનાવો છો, અને સાંજે 1 કલાક રસોઈ બનાવો છો. 3 ટાઈમ જે તમે રસોઈ બનાવો છો, ભોજન બનાવો છો, એ ભોજન બનાવતા બનાવતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ ભગવાનનું નામ લેતા લેતા જયારે રસોઈ બનાવો છો, ત્યારે તમારા હાથમાં એક પરશો વળે છે, એક ઉર્જા બને છે. એ ઉર્જા દ્વારા એ મંત્ર જપ એ રસોઈમાં ભળે છે. અને 6 મહિના આવી કોઈ રસોઈ ખાય, એના ઘરમાંથી 5 પ્રશ્નોનું સમાધાન થઈ જાય. જવાબદારી માર કરજો અખતરો 6 મહિના. અને કે બાપુ તમે કીધું ત્યારે બહુ ગળે નહોતું ઉતર્યું, પણ 5 મહિનાથી હું ઓમ નમઃ શિવાય બોલતા બોલતા જ રસોઈ બનાવું છું. હવે મારા બાળકો ખોટા વિચાર નથી કરતા. એના પપ્પા હવે ક્રોધ ઓછો કરવા લાગ્યા છે, ખાતા ખાતા ક્રોધ નથી કરતા. શું કામ? કે તમારું ભજન, તમારી સાધના, તમારું મંત્ર એ રસોઈ દ્વારા એની નાભીમાં જાય. અને કોઈની નાભીમાં મંત્ર શક્તિ જાય એ તો સ્વાભાવિક છે ને, એનું રિઝલ્ટ આવે જ. રસોઈમાં તમારો પરશો, તમારી બધી ઉર્જા બળે છે. ત્યારે આજ બેનું રસોઈ બનાવે, કેમ બનાવે? ક્રોધ કરે, હે કોઈના વારા નહીં, અમારે સુલે સડવાનું, અમારે જ રાંધવાનું. તાવડી પેલા તો અહીંયા ભડકો થાય, ગેસ પેલા અહીં તપી જાય. અહીંના બેનો નહીં હોય, અહીં આપણે ભેંસડાના નહીં. કારણ કે બીજી વાર આવવાનું થયું હોય તો હલવાઈ ઓલે વખતે કઈ જતા, એક દી આટું આ કે થાવ. અને હવે તો ભેંસડાના હોય તો એ વાંધો નહીં, ભાઈ ગાડી વાળીને રાખો. બેનો કેટલો સરળ માર્ગ છે. ક્યારેક તમારી જાતને પૂછજો, અખતરો તો કરજો 1 માસ. પરમાત્માનું નામ લેતા લેતા, ઈશ્વરનું ભજન કરતા કરતા રસોઈ બનાવજો. એ રસોઈમાં પરમાત્માનો આશીર્વાદ વળી જાય, તમારા દેહની પોઝિટિવ ઉર્જા બની જાય. એ પરિણામ તમારા ઘરનું વાતાવરણ આપમેળે બદલાવા લાગે છે. જી હા, સ્મરણ, દાસ્ય, ભરોસો, જે કાંઈ છે એ પરમાત્માનું. હું દાસ સૌ, અપનાપન મમતા થાય તો બંધનો આવશે. જે કાંઈ છે એ મારે સંભાળવાનું. 6ઠી બતાવી અર્ચન, રોજ ભગવાનની પૂજા કરજો. 7મી વંદન, હરેકને ઝૂકી ના લેજો. નમસ્કાર એ સાધના છે, ઝૂકવું એ બહુ ટોચની વાત છે, અને એ જ જીતે છે. 8 સંખ્ય, ભરોસો, જે થાય સારા માટે જ થાય, ખરાબ થાય જ નહીં, આવો ઠઠઠ વિશ્વાસ. અને 9મું આત્મસમર્પણ, જે કાંઈ થાય પરમાત્માને તમારી જાતને સોંપી દો, સિલેન્ડર થઈ જાઓ. હે ઈશ્વર, મારે તું, તારે તોય તું, બારે જે કરવું હોય તારે, અમે તારે આધીન છીએ. શરણાગતિમાં બહુ તાકાત છે. નવધા ભક્તિની વાત કરતા શિવ સતી કૈલાસ જવા માટે ડેકાણમાં નીકળ્યા. રામ સીતાનું, રામ ને લક્ષ્મણનું દર્શન થતા સતીએ પ્રશ્ન કર્યો. ભગવાને કીધું, દેવી એ બ્રહ્મ છે, માનવ લીલા છે. સતી માયનાને સતીએ 6 ભૂલ કરી. એક તો અગસ્ત્ય મહારાજનો અપરાધ કર્યો, કોઈ સાધુનો અપરાધ એ વિનાશનું બારણું છે. બીજો રામકથાનો અપરાધ. ત્રીજો ભગવાનની વાતમાં ભરોસો ન કરો, અવિશ્વાસ. ચોથો પરીક્ષા લેવાનો નિર્ણય કીધો. 5મો સીતાનો વેશ લીધો. 6ઠો મહાદેવને આગળ અસત્ય બોલ્યા. આ 6 ભૂલ સંસારને તોડી નાખે. હા, પરિણામ શિવ અને સતી કૈલાસ આવ્યા. મહાદેવે માનસિક ત્યાગ કર્યો. સતી દક્ષયજ્ઞમાં સ્વાહા થયા. દેવતાઓનું દુઃખ વધી ગયું. તારકાસુર દ્વારા બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું, મહાદેવ દ્વારા પુત્ર પ્રાપ્ત થાય તો તારકાનો અંત થાય. પણ દેવીએ તો દક્ષયજ્ઞમાં પોતાના દેહને હોમી દીધો. પુનઃ દેવી જન્મ ધારણ કરે
તો આ તમારો પ્રશ્ન સોલ્વ થાય. પણ એના માટે આપ હિમાલય પાસે જાઓ. હિમાલયની મેનાને સમજાવ્યા. એમણે 27 વર્ષ સાધના કરી. મા જગન્માદિનાની મેનાને પ્રસન્ન થઈ, આશીર્વાદ આપ્યો. જા મેના ઉતારે ગજરમ લઈ. સવિતર માસની 9મી તિથિ અર્ધરાત્રિમાં શિવાનું પ્રાગટ્ય થયું. બોલે શિવા માત કી જય, ભવાની માત કી જય. નામ બ્રાહ્મણોને બોલાવી પાર્વતી રાખ્યું. દિવસે દિવસે પાર્વતી મોટા થવા લાગ્યા. સાધનાના માર્ગમાં તપસ્યા અનિવાર્ય છે યુવાન ભાઈ બહેનો માટે. જી હા, અહીંયા મા બાપે પાર્વતીને અઘોર જંગલમાં તપ કરવા માટે મોકલી. પેલા સાધના આપી છે. ત્યારે આપણે સંસારમાં સાધનો આપીએ છીએ. અહીંયા આપણે ભૂલ ખાઈએ છીએ. આપણા સંતાનોને પેલા સાધના આપો અને પછી સાધનો આપો. સાધના હશે તો સાધનો એને ઉપયોગમાં આવશે. પણ સાધના નહીં હોય તો સાધનો તમારા બાળકોનો ઉપયોગ કરશે. આજના મા બાપ દીકરાને 50,000 નો મોબાઈલ લઈ દેશ. પણ કેટલા મા બાપ હશે કે દીકરાને એક માળા લઈ દીધી હોય કે એક રુદ્રાક્ષ લઈ દીધો હોય. આજના મા બાપ 50,000 નું ટીવી ઘરમાં લાવે છે. કેટલા મા બાપ છે કે 50,000 નું મંદિર ઘરમાં લાવ્યા હોય. આજના મા બાપ 1 લાખની છોકરાને ગાડી લઈ દે. પણ કેટલા મા બાપ હશે કે છોકરાને મહાદેવની મૂર્તિ શિવલિંગ લઈ દેતા, બેટાની રોજ પૂજા કરજે. સાધના હશે ને તો તમારા બાળકોમાં ચિત્તવૃત્તિ શાંત હશે. સાધના નહીં હોય તો તમારા અને મારા બાળકો એક્સિડન્ટ થશે. અહીંયા પાર્વતીએ 3000 વર્ષ અઘોર જંગલમાં તપ કર્યું છે. દેવ ઋષિ નારદને ગુરુ સ્વીકાર્યા છે. મંત્ર લઈ સાધના કરી. પૂરું અસ્તિત્વ આધીન થયું. દેવતા એવા આશીર્વાદ. મહાદેવે સપ્તઋષિઓને કસોટી માટે મોકલ્યા. આશીર્વાદ સ્વયં મહાદેવ આવ્યા. સતી કસોટીમાં પાસ થયા. ભગવાન શંકરે આશીર્વાદ આપ્યો. જાઓ હે પાર્વતી, હે હિમાલય પુત્રી, હું તમારી સાથે વિવાહ કરીશ. સપ્તઋષિઓને મોકલ્યા. હિમાલયને સમજાવ્યા. એક લગ્ન પત્ર તૈયાર થયો. હિમાલય લગ્ન પત્ર લઈ કૈલાસ આવ્યા. મહાદેવને લગ્ન પત્ર આપ્યો સપ્તઋષિઓએ. પરિણામે નારદને પુનઃ સંદેશ. મહાદેવના લગ્નની તારીખ કૈલાસ ભવનમાં થવા લાગી. બધા દેવતાઓ આવ્યા. બહુ સરસ રીતે ભગવાન બધા દેવતાએ પોતપોતાની રીતે શણગાર કર્યો. મહાદેવનો શણગાર ગણો દ્વારા થયો છે. પહેલી વાર લગ્નમાં દેવતાઓએ કર્યો છે, બીજી વાર લગ્નમાં ગણોએ કર્યો છે. ગણો છે એ આસક્તિ મુક્ત છે, સાધક છે. એટલા માટે ભગવાનના શરીર માથે ભસ્મ લગાવી છે. આપણે ત્યાં વરાજો પરણે ત્યારે હળદર લગાડે છે. હળદર એ કામ વર્ધક છે, ભસ્મ એ કામ નાશક છે. ભસ્મ લગાડવાથી કામનાઓની શૂન્યતા થાય છે. મહાદેવ કહે પરણો એની ના નથી, પણ આ શરીર એકવાર સીતાની રાખ થઈ જશે. આ મગજમાં રાખજો. એકવાર તો બધાના શરીરને કાં તો બાળી દે કાં તો દાટી દઈશ. ભલે ગમે એટલું એને શણગારો, ગમે એટલું સાચવો, એકવાર તો સીતા કી રાખ ही बनेगी, या तो मिट्टी में मिट्टी बन जाएगी. ભગવાને સર્પ પહેર્યો છે. યાની સંપત્તિનો અતિરેક એ વિપત્તિ છે. જેમ સર્પ ડંક મારે એમ સોનાનો હાર પણ ડંક મારે. સ્મરણાને સંપત્તિ માટે મારી નાખવામાં આવે છે. ભગવાને જટાને માથા પર બાંધી દીધી. યાની જંજાળોને બાંધી વિવેકને ગંગાવા આવી છે. ત્રીજું નેત્ર દ્વારા કામનાઓને અંકુશ લીધો. ત્રિશુળ કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય હાથમાં રેખા. સંસારી પાસે હોવા જોઈએ, હા, પણ કંટ્રોલમાં હોવા જોઈએ. આપણા કંટ્રોલ બહાર છે એટલે દુઃખી છે. ભગવાન શંકરની જાન કૈલાસથી નીકળી રસ્તામાં કૌતુક કરતા દેવતાએ ભગવાનને એકલા કર્યા. મહાદેવે શ્રીંગીને કીધું મંત્ર શક્તિનો પ્રયોગ કર. દુનિયા આખાના સ્મશાનોમાંથી ભૂત પ્રેતોને કે માલિકનું લગ્ન છે, સમૂહમાં આવે. હજારો ભૂત પ્રેત જાન તમામ મહાદેવના લગ્નમાં જોડાય છે. બિનુ તન ચલે પાવન, કોઈ અપાવન, કોઈને મનુષ્યના ચહેરા, કોઈને પશુના ચહેરા, કોઈ હાડ પિંજર, કોઈ દુબળા, કોઈ જાડા, કોઈ પાતળા, કોઈ લાંબા, કોઈ ટૂંકા. ભયંકર ભૂતડાઓ આવ્યા છે. અહીંયા આવ્યા તો બહુ હારા હતા. આમાં તો ભૂકા કાઢી નાખે એવા છે. અવડા પેટ ને પેટમાં ડોળા, કોકને એટલી ડોકું લાંબી, કોકને માથા જ નહીં,
કોક તો માથે હાથમાં રાખીને ખડખડાટ દાંત કાઢે પોતાની આમ. આવા બધા ભૂતડા. ભગવાને બધાનો સ્વીકાર કર્યો. જ્યાં હિમાચલ પહોંચી સ્વાગત માટે બધા આવ્યા. મહાદેવનું દ્રશ્ય જોઈ બધા ભયભીત થયા. બધા ભાગી ગયા. કોઈ સન્માનમાં રહ્યું. ભગવાને કીધું આમ કેમ થાય? ભૂતડાઓ કીધું આમ જ થાય. આપણા વેહા જ એવા છે. એમાં બધાનો હું વાંક બિચારા. લગ્ન મંડપ ને દ્વાર આવ્યા. મેં આરતી ઉતારવા ગયા. ગળામાં સર્પ જોયો. આરતી પડી ગઈ. બે શુદ્ધ થયા. ભવન મંડપમાંથી ભવનમાં લઈ ગયા. મહાદેવે કીધું બોલે આમ જ થાય પ્રભુ. આપણા વેહ જ એવા છે. બોલે મેનાને તો રાજી થવું જોઈએ કે એનો ધણી કાળને ગળામાં ધારણ કરીને આવે તો એની દીકરીનો સુહાગ અખંડ થઈ ગયો. કે એને તો રાજી થવું જોઈએ કે હું કાળનો કાળ મહાકાલ છું. નારદજી આવ્યા. મેનાને સમજાવ્યા. એક જુદો ભાવ જાગ્યો દેવતાઓ દ્વારા. મહાદેવે નારદના કહેવાથી શણગાર બદલ્યો. લગ્ન મંડપમાં ભગવાનનો પ્રવેશ થયો. શિવ અને પાર્વતીને સામે સામે આસનમાંથી બેસાડ્યા. પાર્વતીના હાથમાં અક્ષત સુપારી કુમકુમ ડાબની સળી પૈસો. પાર્વતીનો હાથ મહાદેવના હાથમાં અપાયો. ભગવાન શિવજીના વિવાહ પાર્વતી સાથે 7 મંગળો સાથે 7 પ્રતિજ્ઞા સાથે પૂર્ણ થયા. કે નાદાન દેવાયું. બહુ સુંદર હતી. વિવાહ પૂરો થયો. પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું. થોડા સમય જાનને રોકી હિમાલયે અને મેનાએ આંખ ભીની આંસુએ મેનાએ અને હિમાલયે પાર્વતીને વિદાય આપી. જાન કૈલાસ આવી. સમય વ્યતીત થવા લાગ્યો. દેવતાએ કીધું પ્રભુ જે કાર્ય માટે આપે વિવાહ કર્યો છે તારકાનો તાપ સહન થતો નથી. પ્રણામે શિવ અને ભવાની વિહાર કરવા માટે ગયા. મહાદેવની શક્તિ પ્રગટ થઈ. પાર્વતી હાથોમાં ગ્રહણ કરી. અગ્નિ ભગવાન ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા. એને શક્તિ આપી દીધી. અગ્નિના ગર્ભમાં એક તેજનો ગોળો પાક્યો. પ્રણામ શ્વાસો દ્વારા કૃતિકાઓને અપાયો. ગંગા અવતરણ ભૂમિમાં 6 કૃતિકાઓ દ્વારા કાર્તિકનું પ્રાગટ્ય થયું. બોલે કાર્તિક સ્વામી મહારાજ કી જય. શંકર ભગવાન કી જય. અહીંયા કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય. બધા દેવતાઓ ઉપસ્થિત થયા. ગંગામાં વહાવવામાં આવ્યો. દેવતાએ પાર્વતીને આપ્યો. સ્કંદ માતા તરીકે પાર્વતીનું નામ 6 મુખ હોવાને કારણે કાર્તિક નામકરણ કર્યું. દેવતાએ મહાદેવને ભવાનીને હોફીને જતા રહ્યા. સમય જતા કાર્તિક મોટા થયા. કુમાર અવસ્થા આવી. સેનાના નાયક બન્યા. દેવતાઓને લઈ તારકાનો સંહાર કર્યો. જડતા પાપ અને અંધકારનો નાશ થયો. કાર્તિક સ્વામીનો વિજય થયો. તારકા મરાયો. પ્રણામે બધા દેવતાઓ વિજય યાત્રા કૈલાસ લઈ ગયા. કાર્તિક સ્વામીનું ભવ્ય સ્વાગત થયું. સમય વ્યતીત થવા લાગ્યો. પાર્વતીએ પોતાનો નિજી પુત્ર માંગ્યો. મહાદેવે શક્તિ આપી. સમય જતા ભગવાન સાધના કરવા ગયા. પાર્વતી પોતાના શરીરમાંથી મેલ ઉતારી પુતળું બનાવ્યું. એમાં મહાદેવને આપેલી ચેતના રોપી. એ બાળક જીવિત થયો. જેને કીધું શું નામ છે? બોલે તમે મારા ગણ છો, મારા પુત્ર છો. દ્વાર માથે ઉભા રહ્યા. પાર્વતી સ્નાન કરવા ગઈ. સમય લીલાવશ મહાદેવ આવ્યા. ગણપતિએ રોક્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશે વિચાર્યું કે આનો પુનઃ જન્મ અનિવાર્ય છે. આટલો પાવર છે આ બાળકમાં. શનિ મહારાજને બોલાવ્યા. મસ્તક ઉપર શનિપાત કર્યું. મસ્તક ઉતારવામાં આવ્યું. અહીંયા ગણોને મોકલ્યા છે. માં ભવાનીના રોષને શાંત કરવા માટે હાથીનું મસ્તક લાવવામાં આવ્યું. ગણપતિના શરીર માથે લગાડ્યું અને સૂતેલો બાળક ઉભો થાય. આવી રીતે ગણેશ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલ ગજાનન ગણપતિ મહારાજ કી જય. એકદંત ભગવાન કી જય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ દેવા.